અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 4 મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટરના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. મેસમાં રહેલા 4 ડોક્ટર્સના મૃત્યુ થયા છે, જેમના નામ પણ સામે આવી રહ્યા છે. રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જય પ્રકાશ ચૌધરીના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનાના 24 કલાક બાદ પણ હજુ એક ડોક્ટર લાપતા છે. તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં ગઈકાલે વિમાનની દુર્ઘટના ઘટી. આ વિમાન ટેક ઓફ થયું અને તરત જ બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ હતી, બોયઝ હોસ્ટેલ, ત્યાં ઘૂસી ગયું હતું. અને આ હોસ્ટેલમાં પણ અનેક તબીબ હાજર હતા, અનેક ઇન્ટર્ન તબીબ પણ હાજર હતા અને તેમના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. મેસમાં રહેલા 4 ડોક્ટરના મૃત્યુ થયા છે. રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જય પ્રકાશ ચૌધરીના મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અને આ ઘટનાને 24 કલાક વીતી ચૂક્યા છે, છતાં પણ હજુ એક ડોક્ટર લાપતા છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તો ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે વિમાને ટેક ઓફ કર્યું. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હતી, જેમાં 242 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 241 લોકોના બળફું થઈ ગયા છે અને તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. આમાંથી ફક્ત એક જ મુસાફર કે જે વિશ્વાસ છે, તેમનો જીવ બચી ગયો હતો અને તેઓ પોતાના પગેથી ચાલીને બહાર આવ્યા હતા, જેમની સારવાર પણ ચાલી રહી છે. ત્યારે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 4 મેડિકલ સ્ટુડન્ટ અને ડોક્ટર્સના મૃત્યુ નિપજ્યા છે. મેસમાં રહેલા 4 ડોક્ટરના મૃત્યુ નિપજ્યા છે, જેમના નામ પણ સામે આવી રહ્યા છે. રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જય પ્રકાશ ચૌધરીના મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના પરિવારજનો પણ સિવિલ ખાતે પહોંચી ગયા છે અને તેમના મૃતદેહ લેવા માટે આજીજી કરી રહ્યા છે. આ દુર્ઘટના થઈ તેના 24 કલાક પણ વીતી ગયા છે, છતાં પણ એક ડોક્ટર લાપતા છે. અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે વધુ અપડેટ સાથે. જિગ્નેશ, જણાવશો કે ગઈકાલે જે વિમાનની દુર્ઘટના ઘટી, મેસમાં રહેલા 4 ડોક્ટરના મૃત્યુ થયા હતા, તેમાંથી હજુ પણ એક લાપતા છે. વિમાન ત્યારે તૂટ્યું અને મેસ પર તૂટી પડ્યું હતું, ત્યારે 4 જેટલા મેડિકલ સ્ટુડન્ટ છે કે જેમની ઓળખ થઈ ચૂકી છે. હજુ પણ એક મેડિકલ સ્ટુડન્ટ છે કે જેની ઓળખ થઈ જ નથી, તે લાપતા છે. એટલે કે તે જીવિત છે કે તે મૃત્યુ પામ્યો છે, તે બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચર્ચા કે કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી. સૌથી મહત્વની બાબત એ છે કે 265 જેટલી ડેડ બોડીના PM અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જોઈએ તો 8 જે વ્યક્તિઓ છે, 8 બોડી છે, તેની ઓળખ થઈ ચૂકી છે. સાથે જ જોઈએ અત્યાર સુધીમાં તો 210 જેટલા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA ટેસ્ટ માટે આ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને હજુ પણ બ્લડ સેમ્પલ લેવાની DNA એની કાર્યવાહી ચાલુ છે. આખરે આ જે મૃતદેહો છે, તે મૃતદેહો અને પરિવારજનો છે, તે પરિવારજનોના સેમ્પલ લેવાયેલ સેમ્પલમાં મેચિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તે પ્રકારે ઝડપભેર રીતે આ કામગીરી હાલના તબક્કે કરવામાં આવી રહી છે. સૌથી મોટી બાબત કે રસોઈ બનાવનાર 3 જે મેસના મહિલા કર્મીઓ હતા, તેમના પણ મૃતદેહ મળ્યા છે. એટલે કે તેમની ઓળખ થઈ ચૂકી છે અને આખરે તેમના પરિવારને આ બોડી સોંપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, માહિતી બદલ જિગ્નેશ આપનો આભાર. તો આ ઘટનાના 24 કલાક વીતી ગયા છે, હજુ પણ એક ડોક્ટર લાપતા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH